નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું HR એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના જે ગાલા અસાઇનમેન્ટના જે પેપર સેટ છે તેમાં જે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે એ પેપર સોલ્યુશનમાં આજે પેપર નંબર 3 ઇંગ્લિશ સબ્જેક્ટનું પેપર નંબર 3 સેક્શન ડી વિશે આપણે સમજીશું. જોઈએ આગળ સેક્શન ડી. સેક્શન ડીમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણો જે 45મો સવાલ છે તેમાં આવશે ઇનડાયરેક્ટ સ્પીચ. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓના લખવામાં ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે, પણ છતાંય જો એક વખત તમે જો જે આપણા ચારે વાક્યો છે, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, એ ચારેય વાક્યોના જે નિયમો એક વખત તમે કમ્પ્લીટલી યાદ કરી લેશો અને જે ગ્રામરમાં તમને વાક્યો આપવામાં આવ્યા છે તેની થોડીક પ્રેક્ટિસ કરશો તો આસાનીથી તમે આ માર્ક કલેક્ટ કરી શકો એમ છે. તો જોઈએ આપણે 45મો. ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. અનિલ સેડ, લેટ્સ ગો ટુ વિઝિટ ધ તાજમહેલ એટ આગ્રા. ચાલો જઈએ મુલાકાત તાજમહેલની આગ્રામાં. સુનિલ, હાઉ શેલ વી ગો? આપણે કઈ રીતે જઈશું? તો અનિલ કહે છે વિલ ગો બાય ટ્રેન. આપણે ટ્રેન થ્રુ જઈશું. સુનિલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. કેટલો સુંદર વિચાર છે. તો જવાબ આ રીતે આવશે, સૂચન કરે છે એટલે. Anil suggested to Sunil that they should go to visit the Taj Mahal at Agra. ત્યારબાદ Sunil asked him how they would go. કઈ રીતે તેઓ જશે. Anil said that they would go by train. ત્યારબાદ સુનિલ એક્સક્લેમેડ ધેટ ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં આવશે એક્સક્લેમેડ ધેટ. ત્યારબાદ જોઈન ધ સેન્ટન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ પણ ટોપિક, આ જે ટોપિક છે તે પણ ઘણો સહેલો છે. તમારા કન્જક્શન્સ છે તે ખાસ તમારે જોવાના છે અને ઇઝીલી તમને યાદ રહી જાય એવા છે. તો જોઈએ. ધ ટીચર વિલ કલેક્ટ ધ મની, ફૂલ સ્ટોપ. ધ ટીચર વિલ હેન્ડ ઇટ ઓવર ટુ ધ પ્રિન્સિપલ. હવે આનો જવાબ આવે છે ત્રણેયમાંથી એન્ડ, અને એન્ડનો ઉપયોગ કરીને વાક્ય ફરી બનાવ્યું છે. જોઈએ તો ધ ટીચર વિલ કલેક્ટ ધ મની એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ ધ પ્રિન્સિપલ. ટીચર બે વખત છે અને એની જગ્યાએ હેન્ડનો ઉપયોગ કરીને વાક્ય બનાવવામાં આવ્યું છે, ધ્યાનથી જોજો. ત્યારબાદ ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ. હી ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ. ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ બિકોઝ, કારણ કે હી ડીડ નોટ હેવ હિઝ આઈડી કાર્ડ. ત્યારબાદ 48મો. તારક શુડ વર્ક હાર્ડ, હી વિલ નોટ સક્સીડ ઓર એલ્સ. તારક શુડ વર્ક હાર્ડ ઓર એલ્સ હી વિલ નોટ સક્સીડ. એટલે કે તે સફળ થશે નહીં. એટલે કે તે સફળ થયો નહીં. ત્યારબાદ જોઈએ. આ રીતે તમારે વાક્ય બનાવીને આમાં લખવાના રહેશે. સીધો આન્સર ફક્ત નથી લખી દેવાનો, પણ વાક્ય બનાવીને તમારે લખવાનું છે. જોઈએ 49મો. રાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. આનામાં પણ તમારે પેરેગ્રાફ સુધારીને લખવાનો છે, બરાબર. 48, 49, 50માં પેરેગ્રાફ તમારે સુધારીને લખવાના જ રહેશે. ત્યારબાદ જોઈએ તો જે અંડરલાઇન વર્ડ્સ છે, ડીડ યુ ન્યૂ તેની જગ્યાએ આવશે નો. ધ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ એન્ડ ફેલ્સની જગ્યાએ આવશે ફેલ્ડ. 100 of time before he finally invented the telephone. Remember, no one has exactly the same gift skill
ENDની જગ્યાએ આવશે ANT, આઈડિયાઝ ધેટ યુ હેવ. આમાં તમારે જે શબ્દો આપેલા છે તેને સુધારીને તમારે શબ્દો લખવાના છે. અને કહેવાશે એડિટિંગ. આપણે જે ગ્રામરમાં એડિટિંગના જે વાક્યો છે તેને તમારે રિવિઝન કરવાની જરૂર છે લખીને. જોઈએ આગળ. રીચા વેલકમ ધ ન્યૂ સ્ટુડન્ટ્સ. શી ગેવ અ સ્પીચ. ધ સ્ટુડન્ટ્સ પ્રેઝડ હર વાર્મથ એન્ડ કોન્ફિડન્સ. They cheered up Richa. Begin like this, the new students were welcome. એટલે કે આપણે જોઈએ ઉદાહરણ પ્રમાણે તો આ વાક્ય આપણે ફેરવવાનું છે પેસિવ વોઇસમાં. તો પેસિવ વોઇસના નિયમ અનુસાર આપણે જોઈએ તો કર્તા અને કર્મનો જે ફેરબદલી છે તે જોઈએ. તો જવાબ છે ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વેર વેલકમ્ડ બાય રીચા. ઓકે, જોઈએ આગળ. અ સ્પીચ વોઝ ગિવન બાય હર. Her warmth and confidence were praised by the students. Richa was cheered by them. એ રીતે તમારે પેસિવ વોઇસના જે નિયમો છે કર્તા અને કર્મનો ફેરબદલ, એમિઝાર વોઝવેરનો ઉપયોગ, ટુ બીના જે વર્તમાન કાળ રૂપો છે તેનો કાળ પ્રમાણે ઉપયોગ, મુખ્ય ક્રિયાપદમાં પાસ્ટ પાર્ટિસિપલનું જ ફોર્મ આવશે. અને ત્યારબાદ અધર કરતા હોય તો ટુ લગાડીને તમારે લખવાનું છે. અને ત્યારબાદ બાય લગાડીને તમારે કર્તાનો કર્મ વિભક્તિના રૂપ તમારે મૂકવાના છે. તો જોઈએ આગળ. 51. આમાં તમારે પેરેગ્રાફને ફરી લખવાનો રહેશે. સવાલ છે આઈ ડુ નોટ લાઇક ક્રિકેટ. આઈ લાઇક ટુ પ્લે ટેનિસ. આઈ રીડ મેની બુક્સ. આઈ ઓલ્સો લિસન ટુ મ્યુઝિક. જવાબ છે માય બ્રધર ડઝ નોટ. એટલે કે આઈની જગ્યાએ માય બ્રધરનો ઉપયોગ કરવાનો છે અને જવાબ આ રીતે બનશે માય બ્રધર ડઝ નોટ લાઇક ક્રિકેટ. હી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. હી રીડ્સ મેની બુક્સ. હી ઓલ્સો લિસન ટુ મ્યુઝિક. આને કહેવાશે તમારું પ્લુરલ, એટલે કે એક વચનને બહુવચનમાં કરવાનું. અને જેન્ડર ચેન્જિંગના જે ટોપિકો છે તેનામાંથી તમારા સવાલ જવાબો આવશે. ત્યારબાદ જોઈએ સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે 4 વિકલ્પો આપેલા હશે. એ ચારેય વિકલ્પો છે તમારા WH ક્વેશ્ચનના. અને જે અંડરલાઇન કરેલું જે વાક્ય છે તેની જગ્યાએ તમારે WH ક્વેશ્ચન, કયા WH ક્વેશ્ચનથી પ્રશ્ન બનશે તે શોધીને તમારે વિકલ્પો લખવાના છે, જવાબ લખવાના છે. જોઈએ. સમટાઈમ્સ મધર્સ મેક અ પીઝા ફોર અસ. સમટાઈમ્સ, બરાબર, એટલે કે કેટલીક વાર. તો જવાબ આવશે આપણો હાઉ ઓફન ડઝ મધર મેક પીઝા ફોર અસ. ત્યારબાદ જોઈએ મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ હિયર ફોર 20 years. અંડરલાઇન છે ફોર 20 yearsમાં. તો આપણે જોઈએ તો સમયગાળો છે, બરાબર. તો સમય દર્શાવવા માટે હાઉ લોંગ, કેટલા સમયથી, તો 20 yearsથી. તો હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ હિયર. જવાબ આપણો આપશે એ, હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ હિયર. ત્યારબાદ જોઈએ તો 54મું. ધ પ્રિન્સિપલ વિલ મીટ ધ પેરેન્ટ્સ હુઝ ચિલ્ડ્રન હેવ ફેલ્ડ. તો જોઈએ તો જવાબ આપણો આવશે હુમ વિલ ધ પ્રિન્સિપલ મીટ. એ જવાબ આપણો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો સેક્શન ડી છે તે પણ અહીંયા પૂર્ણ થાય છે પેપર નંબર 3નો. આશા રાખું છું તમે આના જવાબો એ તમે લખશો અને આગળનું સોલ્યુશન આપણે ફરી જે બાકી છે સેક્શન ઈથી તે આગલા વિડીયોમાં આપણે મૂકીશું. તો અહીંયા સુધી તમે જે તમારું સોલ્યુશન છે તે પૂર્ણ કરશો. આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજણ પડી હશે. આગલા વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી ધન્યવાદ.